સુરતના ઉધના સ્ટેશન ખાતેથી અમદાવાદ એટીએસથી 500 રૂપિયાની દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી બનાવટી નોટનો હેરાફેર કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ કર્યો છે. કામરેજ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી ઝડપાયો. નકલી નોટોનો ગોરખધંધો અમદાવાદના એટીએસના પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એટીએસને બાતમી મળી હતી કે સુરતના માખણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક ઇસમ પશ્ચિમ બંગાળ ખાતેથી 500 રૂપિયાની દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટ લાવી રહ્યો છે. તેનો મુખ્ય ઇરાદા નકલી નોટો બજારમાં અસલી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો. બાતમીએ પણ સ્પષ્ટ ઉલ્લેખ હતો કે સત્યનારાયણ દેવીલાલ તેલી 22 જુલાઈ 2025ના રોજ પોરબંદર કવિગુરુ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત ઉધના રેલવે સ્ટેશન પર પહોંચવાનો હતો. ટ્રેન વહેલી સવારે 3:30 વાગે સુરત પહોંચવાની હતી. આ માહિતીના આધારે ટીમ ઉધના રેલવે સ્ટેશનના બહાર બાતમી મુજબના સાક્ષની વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને બપોરે બાતમી મુજબનો ઈસમ કાળા કલરનો ઠેલા સાથે જોવા મળતો તેને તુરંત રોકી લેવામાં આવ્યો હતો. તેને પોતાનું નામ મૂળ રાજસ્થાનના ચિત્તોડગઢ અને હાલ કામરેજ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી હોવાનું જણાવ્યું હતું. આરોપીએ પૂછપરછ દરમિયાન તેના કબજામાં ભારતીય ચલણી નોટ હોવાનું કબૂલ્યું હતું. તેને પોતાની પાસે રહેલા કાળા ઠેલામાંથી એક કાળા, બ્લુ અને લીલા રંગની શાલ કાઢી જેની અંદર છાપાની પસ્તીમાં વીંટાળેલા 500 રૂપિયાની દરની ચલણી નોટ બતાવી અને નોટો નકલી હતી કે પોતે આ નકલી ચલણી નોટો પશ્ચિમ બંગાળના માલદાના કાલિયા ચોક જોધેનપુર ગ્રામ પંચાયતમાં આવેલા શુકપુરા ગામ ખાતે રહેતા તાહિર ઉર્ફે કાલી રઈસુદ્દીન શેખ પાસેથી ખરીદી હતી. તેને તાહિર ઉર્ફે કાલીને 59,000માં અસલી ચલણી નોટો આપી હતી અને તેના બદલામાં 1,59,500ની નકલી ચલણી નોટ મેળવી હતી. આરોપીએ પણ જણાવ્યું કે આ નકલી ચલણી નોટો તે બજારમાં ટુકડે ટુકડે સરસામાનની ખરીદી કરીને ચલણમાં ફરતી કરવાનો હતો. ब्यूरो रिपोर्ट हिंद टीवी न्यूज़ सूरत. किस आरोपी को आज लाया गया? घटना एटीएस की टीम को एक बातमी हकीकत मिली थी कि यहाँ पे जो एक एक्यूज है सत्यनारायण देवीलाल तेली, वो भी पश्चिम बंगाल से भारत की जो डुप्लीकेट नोट है वो लेके ये उधना रेलवे स्टेशन पर आने वाला है. इस हिसाब से पुलिस ने अपने हिसाब से जो कॉर्डन करके उसको अरेस्ट किया और उसके पास से 1,59,000 की भारत की डुप्लीकेट नोट जो थी वो मिला है करेंसी, और आगे तपास करनी थी. इस हिसाब से कोर्ट में पुलिस कस्टडी की मांग की थी. टोटल पुलिस कस्टडी की मांग तो 10 दिनों की थी, लेकिन उस हिसाब से जो भी मुद्दे थे इसमें एक मुद्दा गंभीर था कि जो भी ये जो ओरिजिनल पैसे लिए पश्चिम बंगाल के जो आरोपी को दिए वो जो पैसों का कोई टेररिस्ट एक्टिविटी में कि ऐसी कुछ जगह पर इस्तेमाल हुआ कि नहीं, वो देखने के लिए पुलिस को एक दिन का समय कोर्ट द्वारा दिया गया है.